મોસ્ટ આઈએમપી એમસીક્યુ ચેપ્ટર નંબર 3 અને આ ચેપ્ટર માટે જે એમસીક્યુ પૂછાવાના છે એટલે કે પાઘડીમાંથી ખૂબ જ અગત્યનો મુદ્દો છે. એટલે આમાંથી બીજા એમસીક્યુ કોઈ પૂછાય નહીં. આટલા તમે તૈયાર કરો લો તો કોઈ પ્રોબ્લેમ ન થાય. જોઈએ, પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? તો પાઘડી કયા પ્રકારની મિલકત કહેવાય? આપણને બધાને જ ખબર છે, આપણે કેટલા સમયથી ભણતા આવેલા છે. તો પાઘડી એ અદ્રશ્ય મિલકત છે. પાઘડીનો આધાર કોના પર રહેલો છે? તો પાઘડીનો આધાર એ ધંધા કે એકમમાં ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર રહેલો છે. આ ઘણી વખત સવાલ પૂછાયો છે. પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે. તો ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય છે. જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી કેવી હોય? ત્યાં પાઘડી ઓછી હોય. ફક્ત સાંભળી લેજો, સાંભળેલું પર કામ આવશે. જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડીમાં તે નફાની ગણતરી કરવી હિતાવહ છે? વધતો હોય ત્યારે ભારિત સરેરાશ જવાબ આવશે. અપેક્ષિત નફો એટલે શું? અપેક્ષિત નફો કોને કહેવાય? તો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર એને અપેક્ષિત નફો કહેવાય. અધિક નફો એટલે શું? અધિક નફો કોને કહેવાય? તો સરેરાશ નફામાંથી અપેક્ષિત નફાને બાદ કરીએ તો એને અધિક નફો કહેવાય. ત્યાર પછી કેટલાક બીજા સવાલો છે એ પણ જોઈ લઈએ અને આ કરી નાખે તો આપણને પ્રોબ્લેમ્સ નહીં થાય. પેઢીના ચોપડે પાઘડી ક્યાં દર્શાવાય? પેઢીના ચોપડે પાઘડી પાકા સમયમાં મિલકત લેણા બાજુ પર દર્શાવવામાં આવે. નીચેના પૈકી કયું પરિબળ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતું નથી? તો આમાં ધંધા કે માલિકોની કુશળતા કરે, પેઢીને ખાસ લાભ એ બી કરે, ધંધાનું સ્થાન એ પણ કરે, પણ ગ્રાહકનું સ્થાન એ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતું નથી. નીચેના પરિબળો પૈકી કયું પરિબળ પાઘડીના મૂલ્યાંકનને અસર કરે છે? તો ધંધામાં જળવાઈ રહેતો નફો ધંધાના વર્ષો છે, કર્મચારીની સંખ્યા છે. કયું અસર કરે? તો ધંધાના વર્ષો એ અસર કરે છે. ધંધાના કેટલા વર્ષ છે એ પણ અસર કરે ને, કેટલા વર્ષ જૂનો છે. પાઘડીના મૂલ્યાંકન માટે સૌથી મહત્વનું પરિબળ કયું? તો ધંધામાં જળવાઈ રહે તેવો નફો. નફામાં વધઘટ થતી હોય ત્યારે પાઘડીના મૂલ્યાંકનની કઈ પદ્ધતિ અપનાવવામાં આવે? વધઘટ થતી હોય ત્યારે સાદી સરેરાશ અને વધ્યા જ કરતું હોય ત્યારે ભારિત સરેરાશ. ત્યાર પછી આગળ પેઢીમાં આપણને શું કીધું છે? 4 વર્ષનો કુલ નફો 76,000 છે. પાઘડીની 2 વર્ષની ગણતરી કરવાની છે અને 4 વર્ષનો નફો 76 એટલે 76 ભાગ્યા તમારે કેટલા કરવા પડે? 76 ભાગ્યા 4 એટલે 19,000 આવે. 19 38 ને 19 ચોક 76 અને 2 વર્ષ છે એટલે 19 ગુણ્યા 2 પાઘડી એટલે 38,000 આપણો જવાબ આવે. કેટલો જવાબ આવશે? 38,000. ત્યાર પછી આગળ છેલ્લા વર્ષનો નફો સતત વધતો હોય ત્યારે પાઘડીના મૂલ્યાંકન માટે કઈ પદ્ધતિ અપનાવાય? ત્યારે પદ્ધતિ અપનાવાય એટલે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. સાદી સરેરાશ નફાની અમુક વર્ષના ખરીદીની પદ્ધતિ મુજબ પાઘડી એટલે શું? તો પાઘડીનો સૂત્ર શું બનશે? પાઘડી શું થઈ? તો પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. આ સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો એ આપણો જવાબ આવશે. ત્યાર પછી કેટલાક ટૂંકા દાખલાઓ આ રીતના પૂછી શકે. આપણે નીચે માહિતી આપેલી છે. નફો ખોટ ને નફો એટલે નફો એટલે કે આ ખોટ માઇનસ કરી નાખવાની. એટલે આ 21 વત્તા 14 વત્તા 7 એટલે આ 14 ના 7 ઉમેરે એટલે 21 એટલે 42,000 થાય. 42માંથી 6 કાઢી નાખે તો કેટલા આવે? 48,000 જવાબ આવે. કેટલો જવાબ આવશે આપણો? 48. જો અહીંયા 48,000 આપણે પૂછેલું શું છે? સરેરાશ નફો પૂછેલો એટલે ટોટલ તો 48 થઈ ગયા. હવે 48 ભાગ્યા 4 એટલે 12 ચોક 48 એટલે આપણો જવાબ આવે કદાચ છે 12,000. તો પણ ફરીથી એકવાર જોઈ લે કે જવાબ કેટલો આવવાનો. જો ફરીથી એકવાર 21 આ 14 અને આ 7 એટલે 14 ને 7 21 અને આ 21 ને 21 કેટલા થઈ ગયા? તો 42 થઈ ગયા. અને 42માંથી 6 જાય. જો હવે જોજો 42માંથી 6 જાય તો 36 થયા અને 36 ભાગ્યા 4 એટલે 9 ચોક 36 એટલે 9,000 આવશે. 12 ની આવે કેટલા આવે? 9,000 આવે. નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રકમ શોધવાની છે. હવે ભારિત સરેરાશમાં તો કેવું ભાર આપવો પડે એટલે ભાર આપીએ તો આપણે કેટલા થાય? પહેલાંના 40,000 થાય, બીજાના 46,000 થાય અને ત્રીજાના 56,000 થાય. આ 28 ગુણ્યા 3 કરવાના. હવે 28 ગુણ્યા 30 ગુણ્યા 3 કરે 90. 90માંથી 6 જાય એટલે 94,000 જેવા થાય. એટલે 94 કરે તો આ 96 ને આ કેટલા થવાના? 1 ને 40, 1 40 ને 1 80 થવાના. એટલે 1 80 ભાગ્યા 1 2 ને 3 1 80 ભાગ્યા 6 કરવું પડશે. 1 80 ભાગ્યા 6 કરીએ આપણે એટલે આપણે કરી નાખવાના. ટોટલ તમારે કરી જોજો. હું શું કરવાનું છે? ભાર જો 1 2 ને 3 ભાર આપવાનો એટલે 6 ભાર અને 20,000 ગુણ્યા 1 એટલે 20,000. 23 એટલે અહીંયા 46,000 અને 28 એટલે આપણે ગયા એ પ્રમાણે
28 એટલે 94,000. હવે આ બેનો સરવાળો કરવાનો. 94 એટલે કેટલા થવાના? તો 1 40 1 60 થઈ. 1 60 ભાગ્યા 6, 1 60 ભાગ્યા 6 કરવાના, અથવા 1 50 થશે. 1 50 ભાગ્યા 6 એટલે કદાચ છે જવાબ આવશે 25,000. જોઈ લેજો. આગળ, ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં નીચેનામાંથી કઈ બાબતને ધ્યાનમાં લેવામાં આવે? તો નજીકના વર્ષોના નફાને મહત્વ. એક પેઢીના છેલ્લા 4 વર્ષનો ભારિત સરેરાશ નફો 44,000 છે. 2 વર્ષની ખરીદીના આધારે આપણે ગણવાનો છે. 44 ગુણ્યા 2 એટલે 88,000 થાય. મૂડીકૃત નફો શોધવાનું સૂત્ર કયું? મૂડીકૃત નફો તમારે શોધવો હોય તો કઈ રીતના શોધી શકાય? તો સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર, આ મૂડીકૃત નફો આવે. ભાગીના મૂલ્યાંકન સમયે મૂડીકૃત નફાને કોની સાથે સરખાવવામાં આવે? તો ધંધામાં રોકાયેલી મૂડી સાથે સરખાવવામાં આવે. સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર પાઘડી એટલે શું? તો આ દાખલો પણ અગત્યનો. મૂડીકૃત નફો માઇનસ ધંધામાં રોકાયેલી મૂડી, એ આપણો જવાબ આવશે. ત્યાર પછી મૂડીકૃત નફો માઇનસ ધંધામાં રોકાયેલી મૂડી. અધિક નફો શોધવાનું સૂત્ર શું? આ તો ઘણી વખત સવાલ પૂછાયેલો છે. અધિક નફો કેવી રીતના શોધવાનો? સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો આવ્યો. સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ત્યાર પછી અધિક નફાની અમુક વર્ષની ખરીદી અનુસાર પાઘડી એટલે શું? પાઘડી એટલે શું આવશે? અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ત્યાર પછી 18 નંબરનો પ્રશ્ન છે, એ પણ જોઈ લઈએ. સરેરાશ નફાનો સામાન્ય એટલે કે સામાન્ય અપેક્ષિત નફા પરનો ખાલી જગ્યા એટલે અધિક નફો. તો શું કહેવાય? વધારો. એટલે આ હતું આપણું જે ચેપ્ટર નંબર 3 એના MCQ. બસ આટલા MCQ તમારે તૈયારી કરી લેવાના. એટલે ચેપ્ટર નંબર 3ના જેટલા પણ MCQ તમને પૂછાશે ને, એમાં કોઈ પણ જાતની મુશ્કેલી બોર્ડની પરીક્ષામાં થશે નહીં. આભાર.